હું દેવત ખવડ ના ડાયરા દીતો નથી કોઈ થી કોના દેવત ખવડ ના મોરે મોરો આવે છે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ફાઇનલી મિત્રો તમારી બેન ધમાકેદાર પ્રેન્ક વિડિયો લઈને આવી ગઈ છે પાછો મારા ભાઈ સાથે પ્રેન્ક વિડિયો બનાવવાનો છે તો જોઈએ એનું રિએક્શન કેવું આવે છે તો વિડિયોમાં બના રહેજો અને કોલ લગાડી જોઈએ વિડિયોમાં ફાઇનલી હવે હે ને જેને યાર પ્રેન્ક કરવાનો છે ને એને ફોન કરી ક્યાં જો નંબર હે નહીં રડ્યા તારે हेलो 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 कौन बोलो તમારે જે પાર્સલ તમે બુક કરાવ્યું હતું ને ઓલું ડુંગળીનું 5 કિલો વડોદરા થી કંપનીમાં જ બોલું છું હા તો એ તમારું પાર્સલ નીકળી ગયું છે જરાક જોઈ લીજો ને શેનું પાર્સલ કીધું ડુંગળીનું હા ડુંગળીનો તો મેં ઓર્ડર કઈ આપેલો જ નથી મેડમ મારા ઘરે ખટારા ભરાય એટલી ડુંગળી પડી ખટારા ભરાય એટલી હા ના ના ભાઈ આમાં તમારું નામ બોલે છે મારું નામ બોલે છે તમારે કઈક ભૂલ થતી છે જરાક ચેક કરી લ્યો ને તમે જરાક મારા નામે ઓર્ડર હતો કેમ તમારું નામ કાળુભાઈ નહીં મારું નામ કાળુભાઈ જ છે પણ ઓર્ડર મેં કરેલો નથી કરેલો છે તો જ આમાં બતાવતું હોય ને ખોટું તો ન બતાવે નહીં ક્યારેક ક્યારેક ખોટું એકચ્યુઅલી માં એમ થઈ જાય તમે જોઈ લો જરાક નો થાય ભાઈ ખોટું થઈ જાય મેડમ તમે ચેક કરો કેમ કે ડુંગળી મારા ઘરે જ એટલી પડે મારી વાડીમાં જ એટલી ડુંગળી પાકે છે તો મારે ડુંગળીનો ઓર્ડર તમારો પાસે હું શું લેવા લઉં હું એમ નો વેસું તમારે જેવા તમારે લેવી છે ના માન નથી લેવી પણ તમે ઓર્ડર બુક કર્યો શું લેવા તો તમે કયો છો મારી પાસે વાડી છે મારે આટલી ડુંગળી પડે છે ખટારા ભરાય એટલી બરાબર તો તમે કયો છો ખરા મને પણ મારી પાસે ડુંગળી જેટલી છે હું તમારી એવા બધા લુખેસ ને કંપનીમાં દઉં છું ડુંગળી વેચું છું બરોબર તો મારે ઓર્ડર કરવાની જરૂર શું રહી તમે એક ફેર ચેક કરી લ્યો અને તમે એની મને ડિટેલ મોકલો કે મારા નામે બુક આ ઓર્ડર બુક થયેલો છે કે નહીં બરાબર હા તો બરાબર હું જોઈને પાછો તમને ફોન કરું બરાબર હા તમે જોઈને મને કોલ કરો કન્ફર્મ છે કે બરોબર હા કાંઈ વાંધો ના હારું જોઈ લો બરાબર હા યા ફાઇનલી મિત્રો ને ભાઈ હાલવા તો નથી દીધું પણ પરિવાર આપણે હે ટ્રાય મારી જોઈએ ફરી પાછા હું કે આપણે કેવી નાના બુક તો હે તમારી પણ તમારે લેવાની છે નહીં બાકી હે ને આપણે ડખો થઈ જશે એવું કેવાનું બરાબર તો વિડીયોમાં બનાવી દીધું તો ચાલો પાછો કોલ લગાડી હાલો હાલો હા નાના ભાઈ છે તે ઓ ભાઈ મારા નામે છે એમ હા તમારું નામ મજેઠિયા કાળુભાઈ દિનેશભાઈ આ નામ તો મારું જ છે મેડમ પણ ડુંગળી અમે બુક નથી કરાવી તમારે કઈક ભૂલ થતી છે ભૂલ નહીં તો મને તમારા નામની ખબર ક્યાંથી હોય ઈ કયો અને આમાં બતાવે છે મજેઠિયા કાળુભાઈ દિનેશભાઈ 5 કિલો ડુંગળીનો ઓર્ડર કરેલો હે મારે અહીંયા 50 મણ ડુંગળી થાય છે હું 5 કિલો નો ઓર્ડર કરું તમે કેવી વાત કરો છો અરે ભાઈ તમારી ભૂલ થાય બોલો તમારે ડુંગળી લેવાની છે ને બાકી બીજું કઈ રહેવા દો અરે તમે ક્યાંથી વાત કરો છો અને કેમ એટલા બધા આમ તમે હવા કરો છે ને હવા તમારે ડુંગળી નથી લેવાની બોલો શું કરવાનું તમારે મારે કઈ નહીં કરવાનું આવી જવાનું ના ઠેઠ બરાબર હા તો હવે આવો બરોબર હા આવી જવાનું ખોટી રીતે એવી રીતે બધાને ફસાવવા માંગો છો તમે અમારે મારી પાસે 50 મણ ડુંગળી પડે જાઓ તમારે કંપની દઈ દઉં પસામણ કોઈ દી હોય જ નહીં તો એ માણસ ઓર્ડર બુક જ ન કરે 5 કિલોનો પણ મેં કર્યો જ નથી પણ નામ તો અને હું પેલા તો મેડમ હું ડુંગળી ખાતો જ નથી મારે કિલત મને એટલા થાય છે હું ડુંગળી ખાતો હું ડુંગળી નથી ખાતો એમાં તમને ડુંગળીનો ઓર્ડર કેમ લખાવું તમે મને કહો તો જરાક કિલત થાય છે હા મને મોટે કિલ થાય ડુંગળી ખાવ મને ઘરે ખાવા નથી દેતા તો હું ડુંગળી લેવા કરું હાલો તમને બતાવું બધી મારા ઘરે 50 મણ ડુંગળી પડી નો પડી હોય ભાઈ તો ઘરે જ ન ખાધી હોય તમે ઓર્ડર શું લે બુક કર્યો ઈ કયો મને મેં નથી કરાવ્યો અને તમે ઉષાવાથી વાત કરવાનું રહેવા દો ને કામ હલવાઈ જશે ઓપસ તમે છે આ ભલે હલવા જવી તમે તમારા અમને કોઈની બીક નથી એમે બીતા શીખ્યા જ નથી બીતા શીખ્યા નથી પણ એમાં એવું છે કોક પછી સામે ભટકાઈ જશે ને તો બીતા શીખી જઈજો ના બાપા ના તમારો વેમ છે હો એટલે કરવાનું છે હું ઓર્ડર તો મારો છે ને બરાબર તો કરવાનું છે કાંઈ નહીં તમે કયો એ કઈ નાખી બીજું શું હોય આમાં મારે કાંઈ કરવાનું નથી તો મારો ઓર્ડર કેન્સલ કરવાનો છે બરોબર ઓર્ડર તો કેન્સલ નહીં થાય ભાઈ પાર્સલ નીકળી ગયું છે કેમ તો ભલે આવતું અહીંથી મ્યુઝ છે રિટર્ન બીજું હું રિટર્ન નો જાય ને કેમ તમારું નામ બોલે તમે પૈસા વતક દઈ દીધેલા હે અરે હું લઈશ જ નહીં પાર્સલ રિટર્ન કરી દઈશ બીજું શું હોય તો તમારે મંગાવ્યો જ નહીં લેવો લેશો ને એમ થોડું હાલે કાંઈ અરે મેં મંગાવ્યું નથી હું લેવાનો ના ના લેવાનું છે બરોબર ના ભાઈ ના હું નહીં લે બરોબર તમે ફોન કાપો હાલો ફોન નહીં કપાય ફરી વાર છે ને બાકી હું તમને ફોન કરીને હજી એકવાર જોઈ લઉં ચેક કરી લઉં બરાબર ના ના ચેક નથી કરવું મેં મંગાવ્યું નથી તમારે ચેક કરવાની જરૂર છે નહીં કાંઈ બરોબર હા
રેડી અને મેં ડુંગળી મંગાવી નથી અને તમારે જોઈતું હોય તો હું તમને આપું 50 ડુંગળી આપડે ભાઈ પડી છે રેડી? હા, વાંધો નહીં, મારું પાર્સલ આવે ને ઈ પાર્સલ ની હારવારે 50 ડુંગળી મોકલી દેજો, બરાબર? આમ થઈ જાય તમારે જે પૈસા થાય તમે લઈ લીજો. હા તો કઈ વાંધો નહીં, પૈસા એડવાન્સ કરી દો, ₹1,00,000 હાલો કરી દો 50 બીજું શું હોય? ₹1,00,000 નહીં આપું, આપીશ તો થોડા ઘણા 20-30 હજાર રૂપિયા આપીશ. 20-30 માં કાંઈ ન હોય મેડમ, ફોન કાપો અને વેચી ના થાવ, કામ ધંધો કરો. જાઓ. એટી નો તો નહીં દવાય ભાઈ, તું એમ કેમ ને તમીઝમાં વાત કર. તમે તમીજમાં વાત કરો, હું તમીજમાં જ છો, બરોબર? હા, વેચી નાખવા એટલે એનો મતલબ શું? હા પણ મેં ડુંગળીનો ઓર્ડર નથી કર્યો, બરોબર? સારું હાલો તઈ. ના ના, હારું વાલો નહીં, ફોન ચાલુ રાખો, બરાબર? ના ફોન કાપો તમે, બરોબર? મારે બીજા કામ હોય રેડી? તમારે કાંઈ કામ ન હોય, નવરી બજાર જ જોવો. ના હું કઈ નવરી બજાર નથી, તમે ફોન કાપવાનો. ફોન તો નહીં કપાય, ચાલુ રાખવો પડશે, બરાબર? ફોન કાપો, બરોબર? ફોન કાપો, મારે બીજા કામ હોય રેડી? ફોન નહીં કપાય, આજે ત્યાં કાલે ત્યાં તમારે 5 કિલો ડુંગળીનું કરવાનું છે. હું 5 કિલો ડુંગળીના બદલે તમારે એને આખી જિંદગી જેલમાં જવું પડશે. ભલે જવું પડે હો. જવું પડે, હું ભલે જવું પડે. તમારે એવા મને આજ પડે 17 ના ફોન હું રેડી? એવી ખોટી ધાક ધમકી તો બીવો વાળો માણા નથી. હા તો બીવા વાળા નથી તો શું છે? કઈ વસ્તુ નથી, હું દેવત ખબર ના ડાયરા દીતો નથી કોઈ થી. કોના? દેવત ખબર ના મોરે આવે છે. અરે મોરે હું તમારે આવી જશું હું. હા બરોબર, સારું હાલો ફોન કાપો હવે. ફોન નહીં કપાય. અરે તમે મને ઓળખી નહીં ક્યાં? ના હું કોઈને નથી ઓળખતો. કેમ નથી ઓળખતા? અરે નથી ઓળખતો, લે હું ઓળખું તમને. અરે ભૂલી હતી ગયો, ભાન છે કે નહીં? ડુંગળી ખાઈ ખાઈને મગજ ગયો લાગે. હે? પત્તામાં ડુંગળી ખાઈ ખાઈને મગજ ગયો લાગે. કોણ બોલો? તાર બેન. અરે રે તું મગજ ની આણી કાઢ્યા. તે કીધું 50 ડુંગળી પડી છે, મારે એને ખટારા ભરાય એટલી ડુંગળી પડી, ક્યાં પડી છે? હું એટલે પ્રેન્ક જ કરતો જ તારે એટલે. એવું હતું? હા તમારે પ્રેન્ક વિડિયો ચાલુ જ છે અહીંયા. હા તો સારું હાલ છે, બીજું શું હોય? હા તો વાંધો નહીં, હાલ આવવાના પ્રેન્ક હું કર્યા રાખી આવવાના, જો વખતો રહી જાય પાછો. કાંઈ વાંધો નહીં, હવે તો હું ધ્યાન રાખું ને. ધ્યાન ક્યાંથી રાખતો? ફાઇનલી મિત્રો પ્રેન્ક વિડિયો થઈ ગયો છે. મારા ભાઈ સાથે 5 કિલો ડુંગળી એની પાસે ખટારા પડ્યા છે, તો તમારે કોઈને જોવે ને તો કોમેન્ટ બોક્સમાં કરજો કોમેન્ટ. તો ફાઇનલી મિત્રો આ પ્રેન્ક વિડિયો તમને કેવો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ પણ કરી દેજો મિત્રો. આ નવા પ્રેન્ક વિડિયો અમે લઈને આવતા રહીશું મિત્રો. તો મળીએ બીજા વ્લોગની મારફત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.